ઓફિસમાં અને ઘરમાં ઉગતો સૂરજ અને દોડતા ઘોડાની તસવીર લગાડે તો બરકત આવે, પણ ના આવે. ઉગતો સૂરજ અને દોડતા ઘોડાની તસવીર લગાડવાથી ઘરમાં કે ઓફિસમાં બરકત નથી આવતી. એના માટે સવારે 6 વાગે પેલું ઉઠવાનું, ઘોડાની દોડે દોડવાનું, ત્યારે બરકત આવે છે. થેન્ક યુ. તો વિચાર આવ્યો કે હું કઈ કામ કરું. તો એ એક દિવસ ચાલતો ચાલતો રસ્તામાં જઈ રહ્યો છે અને એને વિચાર હું કામ શું કરું. તો એક મોટો પથ્થર જોઈ ગયો રસ્તામાં કે હું આ પથ્થરથી કઈ ને કઈ હું આમાં કઈ ને કઈ કરું ને આમાં કઈ ને કઈ કમાવું ને આમાં કઈ મારી બરકત આવે તો હું કામે ચડું. તો એને એ પથ્થર જોયો. તો એ પથ્થરથી અને એ પથ્થરની એમાંથી એને મૂર્તિ બનાવવાનું નક્કી કર્યું કે હું આમાંથી એક મૂર્તિ બનાવું પથ્થરમાંથી. પણ એક દિવસ એને વિચાર કર્યો કે હું આ ટાંકણું તો નથી મારી પાસે, હું કઈ રીતે ઘડું. તો એને આજુબાજુમાંથી છીણી હથોડીને ટાંકણું ભેગું કર્યું અને ટાંકણું ઘડવાની તૈયારી કરી. અને જ્યારે એ પેલું ટાંકણું એ પથ્થરને મારે છે તો એ પથ્થરમાંથી શું અવાજ આવે સાંભળો તમે. થડ ઢીંગાણે ઓલા માથામાં હાણે એના પાળિયા થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. અડડી ગાણે ઓલા માથામાં ચાણે એના પાળિયા થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડી ગાણે ઓલા માથામાં ચાણે એના પાળિયા થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે
નાથ થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નાથ થાવું. ઠાકોરજી નાથ થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નાથ થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નાથ થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નાથ થાવું. થેન્ક યુ. બાકી એના પરથી ખબર પડી કે મેં જીવતા હતા ત્યારે મેં બાબુજીને કોઈ દી બાબુજી નથી કીધું, પણ આજ મારી સાસુને મારા સસરાને બંનેને બધાની સામે સાક્ષીમાં બા 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 બાપુજી બાપુજી બાપુજી. તમે જીવતા તો મેં કોઈ દી સાસુને બા બાપુજી કીધા નથી, માફ કરજો બધા, મારી જીભ નહોતી ઉપડી. પણ આજે મારી વાઈફને પણ સારું લાગવું જોઈએ કે રોવાનું નહીં બિલકુલ. એટલે આજે હું મારી બાને, મારા સાસુને અને મારા સસરાને બા અને બાપુજી કહીને બોલાવું છું બધાની વચ્ચે સાક્ષીમાં. થેન્ક યુ. ભક્તિનો રંગ કેવો હોય છે? ભક્તિનો રંગ છે કોઈને આમાંથી ખબર નથી? ભક્તિનો રંગ કેવો હોય છે ખબર છે કોઈને? ભક્તિનો રંગ છે કોઈને? હોય તો કહેજો કે આવો કલરનો હોય તો હું કહું છું. ભક્તિનો રંગ કાળો કાળો અને કાળો. કારણ જ્યારે તમે ભક્તિમાં અને તલીન બેસો છો, પૂજા કરવા બેસો છો, તમારી આંખ બંધ થાય છે. જ્યાં સુધી આંખ બંધ ન થાય ત્યાં સુધી પ્રભુ સામે આવતા નથી. અને ભક્તિનો રંગ જો કાળો થાય તો પ્રભુ પણ આવે છે. અંધારું અંધારું ને અંધારું. એક માજી આંધળા રહેતા હતા એક ગામની અંદર. તો કલર વાળા ત્યાંથી નીકળ્યા. તો એ કલર વાળાને એમ થયું કે હું આના ઘરને કલર મારી દઉં. નાની એવી ઝૂંપડી હતી, તો એને કલર મારી દીધો. તો કલર માર્યા પછી કીધું દીકરા સુખી રે સુખી રે. આશરે દીકરા વયા ગયા. વર્ષથી પછી પાછા એ લોકો ત્યાંથી નીકળ્યા. તો એને એમ થયું કે આ કલર હજી છે કે નહીં, હું જોતો જાઉં, માજીને પૂછતો જાઉં કે માજી આ કલર છે કે નહીં, હું ટક્કો છે કે નહીં. ફરી વાર કરતો જાઉં. એને દયા આવી એના ઉપર. બુઝુર્ગ માજી એકલા હતા. ત્યારે માજી એને કહે છે કે બેટા તું દિવાલને કલર કર કે કલર ન કર. હું તો આંધળી છું, ભક્તિમાં છું, મને તો આ કલર દેખાતો નથી. તો પ્રભુનો કલર મારી સામે છે, માટે ભક્તિનો કલર આ કાળો હોય છે. આપણે જ્યારે આંખ બંધ કરીએ છીએ ત્યારે કમ્પ્લીટલી આપણને અંધારું દેખાય છે. અને અંધારા વગર ભક્તિની શક્યતા નથી. આંખ ખોલો તો 10 લોકો દેખાય, તમારું ધ્યાન ભટકી શકે એમાં. તો ભક્તિ માટે ફક્ત આંખ બંધ કરો એટલે અંધારો. અંધારાનો મતલબ ભક્તિનો રંગ કાળો. जुबान आए ऐसी न आए इस दिन मेरी जुबान पे पापा ये
तेरा नाम ऐसी सुबह न आ હું આજે મારા સસરાને પપ્પા કહીને બોલાવું છું. માફ કરજો પપ્પા. ऐसी ऐसी सुबह न आए मुझे न ऐसी शाम इस दिन मेरी जुबान पे पापा है तेरा नाम ऐसी सुबह न आए आए न ऐसी शाम इस दिन मेरी जुबान पे आए न ऐसी शाम
आए आए न ऐसी शाम, ऐसी सुबह न आए ऐसी शाम, ऐसी सुबह न વાહ ભાઈ વાહ, તાલી એક સાઉન્ડ વાળા ભાઈ માટે સરસ. અને મારા અવાજથી ઓળખી ગયા કે મને શું કેવો સાઉન્ડ જોઈએ છે, એના માટે ધન્યવાદ. ભાઈ પણ ઓળખી ગયા, ભાઈ ઓળખી ગયા, ભાઈ ઓળખી ગયા, ભાઈ ઓળખી ગયા, ભાઈ ઓળખી ગયા. ઠીક છે, મજા આવે છે ને? માણસ જ્યાં સુધી જીવે છે ને ત્યાં સુધી એનું નામ હોય છે. જે દિવસે એનો શ્વાસ ઉડી જાય છે ને ત્યારે લોકો એમ નથી કહેતા કે રાજુભાઈ આવી ગયા ઘરે, રાજુભાઈનું પોસ્ટમોર્ટમ થઈ ગયું, બોડી આવી ગઈ ઘરે, પોસ્ટમોર્ટમ થઈ ગયું. આ નામ થઈ જાય છે. તો જીવે છે ત્યાં સુધી આપણું નામ કરી લઈ, મેરા પછી કોઈ નામ નથી. તો માણસ ફક્ત ને ફક્ત જીવે છે ત્યાં સુધી નામ હોય છે. જીવન અને મરણ આપણા હાથમાં નથી, પણ એની વચ્ચેનો કેવડો સમય આપ્યો છે એ તો આપણા હાથમાં છે ને. તો ચાલો એમાં ભક્તિ કરી લઈ, ચાલો એમાં કામ કરી લઈ. जाने चले जाते हैं कहाँ, चले जाते हैं कहाँ, दुनिया से जाने वाले जाने चले जाते हैं कहाँ. किसे ढूंढे कोई उनको नहीं कदमों पे भी निशान, किसे ढूंढे कोई उनको नहीं कदमों पे भी निशान. दुनिया से जाने वाले जाने चले जाते कहाँ. जाने वो है, जाने वो है कौन नगरिया, आए जाए खतना खबरिया. आए जब उनकी यादें, आए जब उनकी यादें, आए होठों पे फरियादें, जाके गिरना आने वाले जाने चले जाते हैं कहाँ. दुनिया से जाने वाले जाने चले जाते हैं कहाँ. मेरे बिछड़े, मेरे बिछड़े जीवन साथी, मेरे बिछड़े जीवन साथी. साथी जैसे दीपक बाते, मुझसे बिछड़ गए थे तुमसे, मुझसे बिछड़ गए तुम ऐसे सावन के गाने ही जाते, जाने चले जाते हैं कहाँ. दुनिया से जाने वाले जाने चले जाते कहाँ.
जाते हैं कहाँ, दुनिया से जाने वाले जाने चले जाते कहाँ। Thank you. रात है ऐसी जीना माने, बात है ऐसी चलते हो उनको मुस्काते, चलते फिर आते जाते हैं, एक जाने वाले आते जाने चले जाते हैं कहाँ, दुनिया से जाने वाले जाने चले जाते कहाँ। છોડીને એની સાથે લઈને એના પુણ્ય ને પાપ, હવે એના સદગુણ એના તમને નહીં મળે. ઈ તો ઈશ્વર સાંભળે આખો ભવ. એ લાખો લૂંટાવી ગયા, લાખો લૂંટાવો તમે સાહેબી, પણ મરનારા પાછા નહીં મળે. મારું મારું કરીને મરી જાઓ અને એમાંથી નથી તલ ભાર તારો. મારું મારું કરીને મરી જાઓ, નથી એમાં તલ ભાર તારો. કોઈ કામ કરી લે આ જિંદગીમાં એવું કે તને તારા પાછળથી જ યાદ કરે. હજી બાજી છે તારા હાથમાં, ચેતી જા નર, તું ચેત, બાજી છે તારા હાથમાં. હે મારે વલ્લભભાઈના, હે મારે વલ્લભ બાપાના, મારે વલ્લભ બાપાના સ્વર્ગેથી ઉતરા વિમાન, મારે રામના તેડા આવ્યા રે હો. હે વલ્લભભાઈ તા, હે વલ્લભભાઈના સ્વર્ગેથી ઉતરા વિમાન, મારે રામના તેડા આવ્યા રે લો. મારા રામના તેડા આવ્યા રે લો. તમે છોડી ગયા, હે તમે છોડી ગયા રોડો વાદળા, સાંભળે પર વલ્લભભાઈના રે લો. મારે વલ્લભભાઈના તમે છોડી હાયા, તમે છોડી હાયા વાગરા રોડો ગામ રે, દાદાના તેડા આવ્યા રે લો. દાદાના તેડા આવ્યા રે લો. તમે હાલી ગયા એકલા રે લો. તમે હાલી ગયા એકલા રે લો. આંખોને મેલી વહી ગયા રે લો. બાપુ તમે વેલા આવો લો. તમારી બેની શારદા, તમારી બેની શારદા જોએ છે ભાઈની વાત, પણ ભાઈ પાછા નહીં મળે રે લો. હે બેની શારદા, શારદા બેની, હે બેની શારદા, શારદા બેન તો જોવે છે ભાઈની વાત, પણ ભાઈ
પાછા નહીં મળે રે લોલ હવે અમને મેલી ખાલી ગયા રે લોલ ભાઈ પાછા જલ્દી આવો રે વલ્લભ દાદાના ગર્ભેથી ગોતરાવે માનવે ઇન રમના તેડા આવ્યા રે લોલ તમારી બેની સુમન સુમન બેઠો જોવે છે ભાઈની વાત પણ ભાઈ પાછા નહીં મળે રે લો પણ ભાઈ પાછા નહીં મળે રે લો તમે અમને મેલી હારી ગયા રે લો તમે ભાઈ પાછા આવો રે લો હે વલ્લભભાઈના આકાશી ચોટરાવી માન મારે રામના તેડા ઇન હરના તેડા ચિઠ્ઠી ન કોઈ સંદેશ હે તમારા સુરસભાઈ તો હે તમારા સુરસભાઈ તો જોવે છે ભાઈની વાત પણ અમને મેલી ખાલી ગયા રે લો પણ ભાઈ પાછા નહીં મળે રે લો તમે ભાઈ વેલા આવો રે લો હે વલ્લભભાઈના સ્વર્ગથી ઉતરાવી માં મારે રામના તેડા આવ્યા રે લો મારે હરના તેડા આવ્યા રે લોલ ઇન રમના તેડા આવ્યા રે હે તમારો દીકરો જય હે તમારો દીકરો જય દીકરો જોવે છે બાપુજીની વાટ બાપુજી પાછા નહીં મળે રે લો બાપુને પાછા નહીં મળે રે લોલ દાદાને પાછા નહીં મળે હે વલ્લભભાઈના મારે વલ્લભભાઈના સ્વર્ગથી ઉતરાવી માન મારે રામના તેડા આવ્યા રે લો મારે રામના તેડા આવ્યા રે લો હે તમારો લાડકો દીકરો ભાવેશ દીકરો હે લાડકો દીકરો ભાવેશ દીકરો જોવે તે બાપુની વાત પણ બાપુ વેલા આવજો બાપુજી મેરી હાલિયા દીકરા ભાવેશ દીકરા અરે ભાવેશ દીકરા હવે ન જોશો મારી વાત દે મારે રામના તેડા આવ્યા રે લો મારે હરના તેડા આવ્યા રે હે તમારી દીકરી હંસા
આવતી વાર પણ બાપુજી વેલા દીકરી હંસા દીકરી અનુ એના પપ્પાને બહુ જ વાલી હતી. અનુ ખૂબ વાલી હતી. અને જ્યાં સુધી અનુને સવારે ફોન ના આવે, છેલ્લા 4 મહિનાની વાત છે, જ્યાં સુધી એને ફોન ન આવે ત્યાં સુધી એને કે એના પપ્પાને ચેન નહોતો પડતો. જો બાપુજીનો આજે ફોન ન આવ્યો, મને એમ કે બાપુજીનો આજે ફોન ન આવ્યો. મેં કીધું આવશે, કામમાં હશે, નાતા ધોતા હોય. તો કે નહીં બાપુજીનો ફોન ન આવ્યો. તો થોડી વારમાં એના પપ્પાનો ફોન આવ્યો. એટલી હરખાય, હાથમાંથી ભાખરી પડી જાય, વેવડું પડી જાય, દીકરાને ભૂલી જાય, પતિને ભૂલી જાય. એના બાપ પાછળ ગેલી થઈ હતી છેલ્લા 4 મહિનાથી. એ હું મારી નજરે જોતો હતો. એક સ્ત્રી કોણ હોય છે એ મને ત્યારે ખબર પડી 3-4 મહિનામાં. બાકી હું સ્ત્રીને ઓળખી નહોતો શક્યો. અને સ્ત્રી એક એવી ચીજ છે કે નાનું બાળ રોતું હોય એના પડખામાં, અને એ ભૂખ્યું હોય, અને જો માનું મળદું બાજુમાં પડ્યું હોય અને એમાંથી એની ધાવણની છેડ ન ફૂટે તો એ માં નો કહેવાય, એ સ્ત્રી નો કહેવાય. મળદામાંથી ધાવણની છેડ ફૂટે એનું દીકરું ભૂખ્યું હોય અને દીકરો રોતો હોય, ધાવણની છેડ ફૂટે એને માં કહેવાય. માનું રૂપ આજે મને નહોતી ખબર, હું નહોતી ઓળખી સિકોત્રીને. આજે ખબર પડે છે છેલ્લા 4 મહિનામાં કે સ્ત્રી શું છે. ગાંડી ગેલી થઈ હતી, ગાંડી ગેલી થઈ હતી. એને એવી ઈચ્છા હતી કે મારા બાપુજીને મારા ફાર્મમાં લઈ આવો મુંબઈ. એક દિવસ એને કીધું બાપુજી તમે ફાર્મમાં આવો. તો એના દીકરીના વેડ એના બાપે ટાળ્યા નથી. નહીં તો આ ઉંમરમાં માણસ મુંબઈ કઈ રીતે પોગે. છતાં એ કે મારે મારા દીકરીના ફાર્મમાં જવું છે, એના બોલ જીલવા છે મારે. કાલે હું નહીં હોય તો એનું કેવું રોવાનું નહીં, કાલે હું હોય તો મારું કેવું શું રહી જશે મારે કે મારી દીકરીને ઉપર જે શું કે હું કેમ ન ગયો. મારા મુંબઈમાં ફાર્મમાં આવ્યા, 2 રાત રોકાણા, બધી ચીજ જોઈ, એને ઘી ભરીને જોઈ, 2 ઘડી એટલી બધી જોઈ, કોઈ સીમા નથી. એને આંખોથી ફેરવી ફેરવીને જોતા હતા. એની નજરે હું જોતો હતો. ત્યારે એમ થયું કે આ બાપ દીકરીનો પ્રેમ મને નથી ખબર, કારણ કે મારી દીકરી નથી. બાપ દીકરીનો પ્રેમ હું જાણતો નથી. ધન્યવાદ. અને મેં બાપુજીને કીધું કે બાપુજી તમે ફાર્મમાં આવ્યો છો, કેવું લાગ્યું? તો કાંઈ બોલ્યા નથી. સામે આંખ જોઈ મારી ઉપર સામે, અને એને ફક્ત આટલો હાથ કર્યો છે, આટલો હાથ ઊંચો થયો છે, આટલો હાથ. પણ એ મારી ઉપરથી નજર ફરીને અનુ ઉપર નજર એની વહી ગઈ, એની દીકરી ઉપર. જો દીકરીનો કેપ પેટો છે મારી ઉપર નજર ના, મને ખાલી હાથ દીધો પણ જોઈ છે એની દીકરી સામે. ત્યારે ખબર પડે કે બાપ દીકરીનો પ્રેમ શું છે. નથી દીકરી, મને નથી ખબર. મને હે તમારી લાડકી દીકરી, તમારી લાડકી દીકરી, અનુ દીકરી, તમારી લાડકી દીકરી, અનુ દીકરી જોવે છે બાપુજીની વાત. બાપુજી પાછા નહીં મળે રે લો, અરે માવતર પાછા નહીં મળે રે લો. બાપુજી મને મેલી હાલી ગયા રે લો. તમે વેલા વેલા, આ મારી માં છે. મારી માનો પ્યાર મને ખબર છે, પણ દીકરીનો ખબર નથી. આ મારી માં છે જે મારા ભાઈને બસ ભરીને રોવે છે. આજે એને પણ રોવાઈ ગયો કે મારી દીકરી નથી ને બાપ દીકરીનો પ્રેમ શું આજ મેં સંભળાયો. એટલે મારી માનું દિલ ભરાય એવું છે. માં બેસી જાઓ, બધા રોજ તમારી પાછળ. હે તમારી લાડકી દીકરી, અનુ દીકરી,
દીકરી જોવે છે બાપુજીની વાત પણ માવતર પાછા નહીં મળે રેલો તમે વેલા વેલા આવજો રેલો બાપુજી વેલા આવજો રેલો અનુનાયના બાપુજીના છેલ્લા બોલ એને કઈ કહેવા માંગતા પણ એ કહી નથી શકી એની સામે અમે લેટ થઈ ગયા આવવામાં અનુના છેલ્લા શબ્દો હે કાઈ મરાઠી થઈ ગઈ હોય જો ભૂલ બાપુજી માં કરી દેજો कमलेश बस हमारा तबीयत बगड़ी जाए उल्टा सीधो થઈ જાય બસ ભાઈ બસ ભાઈ બસ ભાઈ સસરા પાછા નહીં મળે પણ સસરા પાછા નહીં મળે હે દર્શનાવો તો જોવે છે સસરાજીની વાત પણ સસરા પાછા નહીં મળે રેલો બાપુજી પાછા આવજો રેલો તમે વેલા વેલા આવજો રેલો હે મારે વલ્લભભાઈના સ્વર્ગથી મુક્ત રમી માં बिल्कुल नहीं રીટા બિલકુલ નહીં આ બાપુજીને સંતાન લઈ રહી છે તમારી રીટાઓ તો જોવે છે સસરાજીની વાત પણ સસરા પાછા મળે
વેલા પણ દાદા પાછા નહીં મળે લો તમે પેલા વેલા આવજો રે લો હે મહેન્દ્ર જમાય હે મહેન્દ્ર જમાય જોએ તે સસરા વિદ્વા પણ સસરા પાછા નહીં મળે રે લો તમે પેલા પાછા આવજો રે લો બાપુજી વેલા આવજો રે લો હે રસિક જમાય રસિક જમાય જોઈ કે સસરાજ છોડી હાયા ગયા રે લો બાપુજી મિલી હાયા ગયા હે મારે વલ્લભભાઈના ઉતરા ટીવીમાં મારા તેડા આવ્યા ના તેડા આવ્યા હે વલ્લભભાઈના સ્વર્ગથી ઉતરાવીમાં સ્વર્ગથી ઉતરાવીમાં ના તેડા આવ્યા ગયા રૂ આવાગરા ના તેડા આવ્યા તમે છોડી ગયા ના તેડા આવ્યા હે વલ્લભભાઈના સ્વર્ગથી ઉતરાવીમાં હમણાં તેડા આવ્યા તેડા આવ્યા વલ્લભભાઈના સ્વર્ગથી ઉતરાવીમાં હમણાં તેડા આવ્યા રાજા રામ સતીત પાવન સીતા दशरथ सीता प्यारा बंसी वाला है घनश्याम कनूकधारी सीता बोलो रघुपति हाथों पे कर लो का मुख से बोलो सीता हाथ पे कर लो घर का काम मुख से बोलो प्रभु का नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय बोल